નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તકલીફ 24 ન્યૂઝ। રાણપુર તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। સીટ નંબર 15 રાણપુર પર ભાજપના ઉમેદવાર પરેશભાઈ નરસિંહભાઈ સલૈયાએ આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોની હાજરીએ આ ઘટનાને રાજકીય રીતે મહત્વપૂર્ણ બનાવી દીધી છે। શું છે સમગ્ર ઘટના, જોઈએ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં જિલ્લા પંચાયત સીટ નંબર 15 રાણપુર પર ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પરેશભાઈ નરસિંહભાઈ સલૈયાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે। પરેશભાઈ સલૈયા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રાણપુર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય માહોલમાં ગરમાયો હતો। પરેશભાઈ સલૈયાએ જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસ, રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે કામ કરશે અને જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે। હાલમાં રાણપુર તાલુકામાં જિલ્લા પંચાયતની આ સીટ પર ચૂંટણી રસપ્રદ બની છે અને હવે તમામ પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। મારું નામ પરેશભાઈ નરસિંહભાઈ છલૈયા છે। હું હાલ રાણપુર જિલ્લા પંચાયતની સીટનો ઉમેદવાર છું। ભાજપની ઉમેદવારી પહેલા તો ભાજપ પરિવારનો આભારી રહીશ કે નાની ઉંમરે મને જે જવાબદારી રાણપુર સીટની આપી। આગામી સમયમાં રાણપુરના વિકાસ માટેના હર હંમેશા જે પ્રયત્નો થતા હશે તે કરશું। આયાતી ઉમેદવાર નથી, હું પ્રોપર અહીંયા છેલ્લા 5 વર્ષથી અહીંયા જ રહું છું। મારું સરનામું છે આદિત્ય વિલા, ગાયત્રી સોસાયટી, તાલુકા પંચાયતની બાજુમાં। સરકાર ઉપર ભાજપની છે, ભાજપ દ્વારા જ કામ શક્ય બને છે અને આગામી સમયમાં તમામ કામો છે તે ભાજપ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે।